એક વખતની વાત છે, એક સુંદર ગામમાં એક મધુર નામની છોકરી રહી હતી. મધુર નમ્ર, સૌમ્ય અને ખૂબ સરસ ગાયક હતી. એના ઘરની બાગમાં ફૂલોને જોઈને તે ખૂબ ખુશ રહી શકતી હતી. પ્રકૃતિના સૌંદર્ય અને સંગીતના પ્રેમમાં તે વ્યસ્ત રહેતી. એક દિવસ ગામમાં એક નવો છોકરો આવ્યો. એનો નામ પાર્થ હતો. પાર્થ એ આલેખક હતો અને તેની આંખોમાં એક વિશેષકમ આત્મવિશ્વાસ હતું. તે લોકોની લાગણીઓ અને સુંદરતાને કાગળ પર ઉકેલીને આકૃતિઓ બનાવતો. જ્યારે તેણે મધુરને ગાવાનું સાંભળ્યું, તે તેના જાદુની ધ્વનિથી મંત્રમુગ્ધ થઈ ગયો. મધુરની અવાજમાં કંઈક એવું હતું, જે તેને આંતરિક રીતે સ્પર્શ કરે. એક દિવસ પાર્થ મધુરના ઘરની બાગમાં આવ્યો અને તેને કહ્યું, તમારું ગાવું એક અલગ જ વાત છે. તે સાંભળતા સમયે મારી અંદર એવું અનુભવ થાય છે, જે શબ્દોમાં વર્ણવી શકાતું નથી. મધુર હસી ચૂકી અને કહ્યું, તમારા શબ્દો મારા માટે વિશેષ છે. તમારું કાગળ અને દ્રષ્ટિ એ બધું છે જે હું મારી જીવનમાં શોધતી રહી છું. આશીર્વાદ જેવી એની વાતો અને સંગીત એ બંનેની વચ્ચે એક અનોખો જોડાણ બનાવે. તેઓ એકબીજાને બિનમૂલ્ય લાગણીઓ અને કલ્પનાઓ સાથે જોડાય. એક દિવસ, પાર્થ મધુરને એક સુંદર કવિતા ભેટમાં આપી, જેમાં તે લખ્યું હતું, તમારી જિંદગી જેવી છે, એ સ્વર્ગમાં ચમકતી તારોની જેમ. મારા હૃદયમાં જે હું માની છું, એ છે તમારો પ્રેમ. મધુર આંખોમાં લાગણીથી પરિપૂર્ણ થઈ ગઈ. તમારી કવિતા મારા જીવનની સૌથી સુંદર ચીજ છે, તે કહ્યું. વર્ષો બાદ, મધુર અને પાર્થ બંને એકસાથે જીવતા હતા, તેમના પ્રેમ અને સર્જનાત્મકતા સાથે તેમના જીવનને એક નવો અર્થ આપતા. આ કથામાં, સંગીત, કવિતા અને પ્રેમ એ એકબીજાને નમ્રતાથી જોડતા છે. સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ.